આજે આનંદજી મહારાજને પાડવા અમારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું હતું। આજે મારામાં એક ભાઈનો ફોન આવ્યો અમારા બાજુના ગામમાંથી, એટલે 10 મિનિટમાં પૂગી ગઈ અમારી આખી ટીમ નંદીજી મહારાજની સારવાર કરવા માટે। નંદીજી મહારાજ જોયામાં તો હોજા લાગે છે, એટલે ગાડીઓ નાખવામાં બહુ ધોળાવ્યા નહીં। ઘણા નંદીજી મહારાજને પકડવા માટે અમારે 4-4, 5-5 કલાક ટીમને દોડવું પડે છે, ત્યારે ઠેઠ હાથમાં આવે। આવનારા સમયમાં નંદીજી મહારાજ ગાય માતાજીને લઈ જવા માટે અમે કંઈક વાહન લેવાનો પ્લાન કરીએ છીએ। અમારા ગ્રુપની પરિસ્થિતિ અત્યારે એવી નથી કે અમે ખુદ લઈ શકીએ, એમાં તમારા બધા મિત્રોના સાથ અને સપોર્ટની જરૂર પડશે, અને તમે લોકો ધારો ને તો એક ગાડી નહીં એવી 50 ગાડી લઈ શકીએ। નંદીજી મહારાજને સુવડાવવા માટે થોડી ઘણી મહેનત કરવી પડી। નંદીજી મહારાજને કંઈક વાગી ગયું છે, જેના કારણે નંદીજી મહારાજના પગ ઉપર એક મોટો જબર શીરો પડી ગયો। શીરો પાછો બહુ મોટો પડ્યો છે, ટાંકા લેવા પડે ને એટલો મોટો। અત્યારે તો ટાંકા નહીં લેવા પડે, પણ 2-3 દિવસમાં પાછા અમે ચેક કરવા આવશું। જો સારું નહીં થાય ને તો ટાંકા લઈ લઈશું। અને અમારા ગ્રુપનો પાછો એક નિયમ છે કે નંદીજી મહારાજ ગાય માતાજીને જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી સારવાર કરવાની। બીજા ઘણા લોકોની જેમ નહીં કે એકવાર સારવાર કરીને મેકી દઈએ। તમારા ગામમાં પણ આવી રીતે નંદીજી મહારાજ ગાય માતા બીમાર હોય તો અમારો કોન્ટેક્ટ કરો, ગૌ કરુણા સેવા ગ્રુપ મહુવા। ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરો, અને આઈડીને ફોલો ન કરીને તો ફોલો કરી નાખજો। જય શ્રી રામ, જય ગૌ માતા।